મનુષ્યના જીવનમાં ઈશ્વરનો સ્વીકાર થવો એ બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. જે મનુષ્ય ઈશ્વરના અસ્તિત્વને નકારે એના માટે અને જીવનમાં બહુ મોટું નુકસાન વેઠવું પડે છે. એ જાણતો નથી, પરંતુ ઘણું નુકસાન વેઠે છે. ગઈકાલે વિચાર કર્યો હતો એમ મનુષ્યના જીવનમાં અનેક વિટંબણાઓ આવે છે, અનેક સંઘર્ષો એના જીવનમાં પ્રાપ્ત થાય છે. અને એ સંઘર્ષ વખતે, એ વિટંબણાઓ વખતે જો એની પાસે કોઈ આલંબન ન હોય તો એ હતાશા, નિરાશાના ગર્તમાં ધકેલાઈ જાય છે. પણ એ સમયે જો પ્રભુનું આલંબન હોય તો એમાંથી એને બહાર નીકળવું બહુ સરળ થઈ જાય છે. જ્યારે પણ જીવનમાં નિષ્ફળતા મળે તો એની બધી જવાબદારી મનુષ્ય પોતાના સિરે એને લેવી પડે છે, જો એ ઈશ્વરનો સ્વીકાર કરતો ના હોય. ઈશ્વરનો સ્વીકાર કરતો હોય તો મનુષ્ય ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરેચ્છા બલિયસી એવું કહી અને એ પોતાના બોજાને હળવો કરી શકે છે. તો જ્યારે પણ સંઘર્ષ, નિષ્ફળતા આ બધું અનુભવાય ત્યારે પ્રભુનું શરણું જ એને બળ આપનારું હોય છે. નિર્બલ કે બલરામ, જે નિર્બલ છે એના માટે બલ રામ છે, ભગવાન છે. અને અધ્યાત્મ પથમાં સાધક વારંવાર નિર્બળતા અનુભવતો હોય છે, વારંવાર એના હાથ હેઠા પડતા હોય છે, વારંવાર એને પાછા પગલા ભરવા પડતા હોય છે. અને આ બધી પરિસ્થિતિમાં પણ પોતાની જાતનો સ્વીકાર કરવા માટે, પ્રાપ્ત થયેલ જીવન, શરીર, મન, બુદ્ધિનો સ્વીકાર કરવા માટે ઈશ્વર જ માત્ર એનો એક સહારો હોય છે. જે પ્રાપ્ત થયું છે મારા પ્રભુની કૃપા છે, એની ઈચ્છાથી પ્રાપ્ત થયેલું છે. અને આવી કોઈક સમજદારીથી મનુષ્ય જીવનમાં ન ગમતી પરિસ્થિતિઓનો પણ સ્વીકાર કરતો થઈ જાય છે. પોતાની જાતમાં પણ એને અનેક પ્રકારની નબળાઈઓનું દર્શન થાય છે. સ્વાભાવિક જ છે કે મનુષ્યને પોતાનામાં કોઈ નબળાઈ જોવી ન ગમે. નબળાઈ જુએ ત્યારે એને પોતાની જાતનો સ્વીકાર કરવો કઠિન થઈ પડે. પરંતુ ઈશ્વરને સામે રાખે તો એ ફરી વિચાર કરી શકે છે, જે પ્રાપ્ત થયું છે એની ઈચ્છાથી, એની કૃપાથી પ્રાપ્ત થયેલું છે. અને એણે જે પ્રાપ્ત મને જે આપેલું છે એમાં જ મારું જરૂર કલ્યાણ છે. ઈશ્વર કરશે તે મમ હિતનું. એના દ્વારા જે કંઈ પણ થઈ રહેલું છે એ મારા હિતમાં છે. મારી બુદ્ધિ કરતા એની બુદ્ધિ વધારે છે. આટલો તો કમસે કમ આપણને ખ્યાલ હોય જ કે મારી જેટલી ચાલે એના કરતા ઈશ્વરની કેટલી વધારે. અને ગળી નહીં તો થોડીક તો માનવી. ભગવાન જે છે માસ્ટર માઇન્ડ, માઇન્ડ કેવું છે? માસ્ટર માઇન્ડ છે. એનાથી આગળ બીજા કોઈનું માઇન્ડ, મન, બુદ્ધિ છે નહીં. જે કંઈ બધું છે એ એનામાં જ છે. અને આપણને જે મન, બુદ્ધિ પ્રાપ્ત થયેલા છે એ એનો જ અંશ છે. તો જીવનમાં આ રીતે ઈશ્વરનો સ્વીકાર એ મનુષ્યને વિટંબણાઓમાં સ્વસ્થ રહેવા માટે એક પ્રકારનું બળ પૂરું પાડે છે. અને એવું બળ દરેક સાધકના જીવનમાં જરૂરી છે. માટે જ સાધકના જીવનમાં ઈશ્વર ભક્તિ, ઈશ્વર શરણાગતિ, સમર્પણ, ભાવ, શ્રદ્ધા આ બધી વસ્તુઓ બહુ જ વિશેષ સ્થાન ધરાવે છે.
આવું આ ભક્તિરૂપી સાધન એ ક્યારેય પણ ઉપેક્ષણીય નથી. એની ઉપેક્ષા ક્યારેય થવી ના જોઈએ, તિરસ્કાર ક્યારેય થવો ના જોઈએ. તો એવી જ ભક્તિ પ્રાર્થનાઓનું નિરૂપણ આ સ્તોત્રમાં બ્રહ્માનંદ સ્વામીજી કરી રહેલા છે. પ્રથમ શ્લોકમાં એમણે કહ્યું, પ્રભુના નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું સ્મરણ કરી અને સ્તોત્રનો પ્રારંભ કર્યો. તુમ એકઃ શુદ્ધઃ અસી. કારણ કે અંતે તો આ સર્વ પ્રાર્થના એ નિર્ગુણ નિરાકાર તત્વ કે જે પોતાનાથી અભિન્ન છે એવા આત્મજ્ઞાનની ઉપલબ્ધિને અર્થે જ કરી રહેલા છે. એટલે સર્વપ્રથમ એ નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું સ્મરણ કરે છે અને એના દ્વારા કહેશે કે પ્રભુ આપના આ નિર્ગુણ નિરાકાર તત્વ સ્વરૂપમાં જ સમસ્ત જગત સમાઈ ગયેલું છે. આપ જ માત્ર છો, એક જ માત્ર છો, આપના સિવાય જગતમાં બીજું કંઈ છે નહીં, જગત જેવું પણ કંઈ છે નહીં, જે છે તે ઈશ્વર માત્ર છે. અને આવું કોણ કહેશે? શાસ્ત્ર સ્વયં કહેશે, એકમેવા દ્વિતીયમ નેહ નાનાસ્તિ કિંચન. જે છે તે એક અદ્વિતીય બ્રહ્મ પરમાત્મા છે. પણ આ પરમ સત્યને દરેક લોકો સમજી શકતા નથી. તો એવા લોકો કોણ છે એનું પણ નિરૂપણ કર્યું. પાપ નિરતાહ નિગમ બાહ્યાહ બ્રહ્મ પરવશાહ. આવા લોકો આપના સ્વરૂપને સમજી શકતા નથી અને કૃપા કરીને કહેશે કે એવા લોકોથી મને દૂર રાખજો, એવા સંગથી મને દૂર રાખજો કે જે સંગ મને આ સત્યનું દર્શન કરવામાં વિઘ્નરૂપ બની રહે. અને આ પ્રમાણે પ્રાર્થના કરી મહાત્મા કહેશે કે મારી આ પ્રાર્થના આપ જરૂર ઉરમાં ધરશો એવો મને દ્રઢ વિશ્વાસ છે. કારણ કે આપ તો કોણ છો? પરમ ઉદાર છો. પરમાત્મા એટલા ઉદાર છે કે જેમની દ્રષ્ટિમાં સર્વનો સ્વીકાર છે. સ્વપદદમ ગજેન્દ્રે તે દ્રષ્ટમ. કહેશે કે પ્રભુ આપ તો પરમ ઉદાર છો, આપની દ્રષ્ટિમાં સર્વનો સ્વીકાર છે. અને હકીકત છે કે સમસ્ત સૃષ્ટિમાં અનેક જીવો રહેલા છે અને દરેક જીવો કોઈ ભગવાનનું ભજન કરતા નથી. અનેક નાસ્તિકો પણ રહેલા છે, અનેક પાપીઓ પણ આ સૃષ્ટિમાં રહેલા છે અને એ સર્વનું પાલન પોષણ પરમાત્મા કરી રહેલા છે. ભગવાન એવું કહેતા નથી કે આ મારું નામ નથી લેતો માટે એને સૃષ્ટિમાં રહેવાનો અધિકાર નથી. બાપ બેટાને કહે કે તું મારી આજ્ઞામાં નથી રહેતો, નીકળી જા આ ઘરમાંથી. પરંતુ જગત પિતા પોતાના કોઈ બાળકને એવું ક્યારેય કહેતા નથી. જેવા છે એવો એ સર્વનો સ્વીકાર કરે છે. એની આજ્ઞામાં રહે ના રહે, એનું ભજન કરે, એના મંદિરે જાય ના જાય, સર્વનો આ સૃષ્ટિમાં સ્વીકાર છે. અને એ જ પ્રભુની ઉદારતા પ્રગટ કરે છે. આમ પણ આપણે જોઈએ તો સર્વ જીવો માટે પરમાત્માએ આ સૃષ્ટિમાં બધી ઉદાર હાથે વ્યવસ્થા કરેલી છે. કેટલું બધું જલ, કેવો વાયુ, કેટલી વિશાળ પૃથ્વી, વિશાળ બ્રહ્માંડ, વિશાળ આકાશ, કેટલું બધું પરમાત્માએ આપેલું છે. એવું લાગે કે ક્યારેય ગણતરી કરતા જ નથી. વરસાદ પડે તો એવો વરસાદ આવે કે બધું રેલમછેલ થઈ જાય, કોઈ ગણતરી નહીં. ભગવાન એવી ગણતરી કરતા નથી કે આ સમુદ્રમાં બધું નકામું જશે, ખારા પાટમાં બધું નકામું જશે, એવું નહીં. વરસાદ પડે તો પડે. ધન ધાન્ય એક દાણો વાવો ને એમાંથી કેટલા બધા ફરી પાછા મળે છે. તો આ બધી પરમાત્માની ઉદારતા છે. હિસાબ કરતા તો મનુષ્ય જ શીખેલો છે. ભગવાને ક્યારેય હિસાબ જીવનમાં કર્યો નથી. એમને કોઈ ચરિત્રમાં, એમની કોઈ કથામાં ક્યાંય હિસાબ કિતાબ દેખાતા નથી. ભગવાન હિસાબ માત્ર એટલો કરે કે આ જીવે મારું આટલું નામ લીધેલું છે, મારે આ માટે આટલું કર્યું છે, તો હું એને બમણું આપું.
એટલે જ કહેવામાં આવે છે કે દેવ ક્યારેય દેવું રાખતો નથી. જરાક પણ કર્યું તો એનું અનેક ગણું કરી અને પરમાત્મા ભગવાન એને પાછું આપે છે. તો અહીંયા દ્રષ્ટાંત આપે છે કે ગજેન્દ્રનો જે ભગવાને ઉદ્ધાર કર્યો એમાં પણ એમનું શું દેખાય છે? ઉદારતા દેખાય છે. ગજેન્દ્રએ એવું કોઈ ભગવાનનું ભજન કર્યું નહોતું, એની એવું કોઈ વિશેષ કુળ નથી, અને છતાં પણ જ્યારે આ પ્રમાણે કષ્ટમાં આવ્યા અને ભગવાનને બોલાવ્યા તો કહેવાય છે કે ભગવાન ગરુડની પણ રાહ જોવા ઊભા નહોતા રહ્યા. જ્યારે ગજેન્દ્રનો પુકાર સાંભળ્યો, હે ગોવિંદ, હે ગોપાલ, એ પુકાર સાંભળ્યો અને ભગવાન તરત જ ત્યાંથી ભાગે છે ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે. ગરુડ એની પાછળ દોડતા દોડતા આવે છે કે પ્રભુ, હું આવી ગયો, મારા પર તમે બેસી જાઓ. નહીં તો એને પણ બોલાવવા રહેતા નથી, વાહનને પણ એ લેવા માટે રહેતા નથી. તો આ ભગવાનની ઉદારતા છે, એમનું વાત્સલ્ય છે કે જે આ પ્રમાણે ભક્તો તરફ એમને ખેંચી જાય છે. તો અહીંયા બહુ વિશ્વાસ સાથે મહાત્મા કહેશે કે આપ તો ઉદાર છો, અને કેટલા ઉદાર છો. સ્વપદદમ, આપ જ્યારે આપો છો ત્યારે શું આપી દો છો? પોતાનું જ પદ આપી દો છો. ભાગવત વાંચીએ, રામાયણ વાંચીએ તો બધામાં એવું જ આવે છે કે રામ રાવણનું યુદ્ધ થયું, અંતે રાવણનો વિનાશ થયો, અને વિનાશ થયો ત્યારે શું થયું? રાવણના દેહમાંથી એક જ્યોતિ નીકળી અને રામમાં સમાઈ ગઈ. કંસનો વિનાશ કર્યો, કંસના દેહમાંથી એક જ્યોતિ નીકળી અને કૃષ્ણમાં સમાઈ ગઈ. એનો અર્થ શું? ભગવાન બધાને ક્યાં સમાવી દેશે? પોતાનામાં જ સમાવી દેશે. સ્વપદદમ, પોતાનું પદ જ એ પ્રદાન કરી દેશે. એટલે ભગવાન પાસે કોઈ માગે કે પ્રભુ અમારે ત્યાં આપના જેવો પુત્ર થાય, તો પછી ભગવાન શું કે? મારા નહીં, એટલે પછી મારે જવું પડે. તો એ પણ એમની ઉદારતા છે. પોતાને જ એ આપી દેશે. ભગવાન પોતાને વહેંચી દેશે. કેટલામાં વહેંચી દેશે? તો કે એક આચમની જલ અને તુલસી પત્રમાં ભગવાન પોતાને વહેંચી દેશે. તુલસી દલ માત્રેણ જલસ્ય ચુબુકેન છ. એક તુલસી દલ અને એક જલની અંજલિમાં ભગવાન કૃષ્ણએ પોતાને વહેંચી દીધો. કોને વહેંચી દીધો? તો કે નારદજીને વહેંચી દીધેલા હતા. ભગવાને પોતાની કિંમત આટલી જ રાખી, આટલામાં પોતાને આખો એને સમાવી દીધો. કથા ખબર છે બધાને? સાચી ના પાડો છો કે સાંભળવી છે? તો કે કથા સૌ નથી, એવું નથી. કથા મારે ટાઈમ ખૂટે છે, થોડા બેસો તો બરાબર છે. કે નારદજીને એક વખત લોભ જાગ્યો. આમ તો નારદજી એટલે ફક્કડ ગિરધારી છે. નારાયણ નારાયણ કરતા રહે અને આમથી તેમ ફરતા રહે, ભગવાનનું નામ લેતા લેતા. હવે એવા વૈરાગી બાબાના મનમાં એક વખત લોભ જાગ્યો કે મારું એક મકાન હોય, એકાદું સ્થાન હોય તો સારું. કે આ ત્રિભુવનમાં બ્રહ્માંડમાં મારું એકેય સ્થાન નહીં, રહેવાના ક્યાંય ઠેકાણા નહીં, આમથી તેમ ફર્યા કરું. અને ભગવાન પાસે તો કેટલું બધું છે, એમને પ્રાર્થના કરું કે એકાદું કંઈક મને રહેવાનું સ્થાન આપી દે, તો નિરાતે એક જગ્યાએ રહી અને હું એમનું ભજન કર્યા કરું. હવે આવા ફક્કડ બાબાના મનમાં લોભ આવે તો ભગવાનને કેમ પોસાય? ભગવાનને ગમ્યું નહીં. પણ તોય નારદજી તો આવ્યા ભગવાન પાસે દ્વારિકામાં, અને ભગવાનને કહેશે કે પ્રભુ તમારી દ્વારિકામાં તો 16,108 મહેલ છે. કેમ કે રાણી એટલી બધી હતી ને, દરેક રાણીના એક એક મહેલ હતા. કે તમારી પાસે 16,108 મહેલ છે, એમાંથી એકાદું ઘર, એકાદું મહેલ મને આપી દો ને. ભગવાન અંદર તો બહુ મલક હસે છે, પણ કઈ બોલતા નથી. કારણ કે ભગવાનને ખબર છે કે આ ભક્ત રૂઠે તો પાછું મારે ભાગવું પડે. ભગવાનને ભગાડનાર પાછો ભક્ત હોય, પાછળ પડે. તો ભગવાન સાંભળે કે 16,108 માંથી કોઈ એકાદો મહેલ મને આપી દો. આટલું બધું તમારી પાસે છે, એક જગ્યાએ રહીને હું તમારું ભજન કરીશ. કે ભગવાન તો કે
નારદજી વાત તો સાચી કે આટલા બધા મહેલ છે, પણ એમાં કયો ખાલી છે ને કયો ભરેલો છે મને ખબર નથી, કે તમે જરા ફરીને જોઈ લો, કે જે ખાલી હોય એને તમે લઈ લેજો. કે નારદજી તો ખુશ થઈ ગયા, ભોળા છે ને, કૃષ્ણ તો મહાન ઉસ્તાદ છે, એને કોઈ પહોંચે. તો પેલા ભોલા બાબા બિચારા એક પછી એક મહેલમાં જાય અને બધે જોવા જાય તો બધું ભરચક, કારણ કે દરેક રાણી મહેલમાં અને દરેક રાણીથી 10-10 પુત્રો હતા ભગવાનને, કોઈ એક બે નહીં. પેલા જીભ કાઢે છે. તો એક રાણીને 10-10 પુત્ર હતા, અને પાછા એમનાય પુત્ર બધું થઈને બધા મહેલ તો ભરચક. જ્યાં જાય ત્યાં નારદજી જુએ કે બધું ભરચક છે, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં. બધા મહેલ ફરી વળ્યા, ક્યાંય એમને ખાલી દેખાયો નહીં. અને નારદજીનું પારો ચડી ગયો કે આ કૃષ્ણની લીલા છે, મને આપવા નથી માંગતો એટલા માટે જ કે આ બધું કર્યું, કે હવે જોઈ લો એને. કે તો ભગવાનની પાસે ગયા નહીં. પછી એમણે એક યુક્તિ કાઢી, રાણીઓને પકડી. રૂકમિણીજી સામે મળ્યા અને રૂકમિણીજીને કહેશે કે દેવી, આજનો દિવસ બહુ શુભ દિવસ છે, કે આજે કે તમે જો તમારી મનગમતી વસ્તુનું દાન કરો તો એ જન્મ સુધી એ વસ્તુ તમને ફરી પાછી મળતી રહેશે. મનગમતી વસ્તુનું દાન કરી દો. કે તો રૂકમિણીએ સાંભળ્યું, સત્યભામા પણ આવી ગયા, એણે પણ સાંભળ્યું. તો બંને વિચારમાં પડી ગયા. નારદજી કે વિચાર શું કરો છો, શુભ ઘડી છે, હમણાં ને હમણાં કે દાન કરી દો, કે જલ લઈ આવું, સંકલ્પ કરાવી દઉં. કે તો બંને વિચાર કરે છે કે આપણને પ્રિય શું, કે એવી કઈ વસ્તુ છે કે જે આપણે જન્મ સુધી ઝંખતા રહીએ. તો સત્યભામા રૂકમિણી બંનેને લાગ્યું કે આપણને પરમ પ્રિય તો આપણા પ્રાણાધીશ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને કે કેવું સારું, કે જન્મ સુધી આપણને મળતા રહે તો કેટલું સારું કહેવાય, કે આપણે એનો આજે સંકલ્પ કરી દઈએ. તો નારદજીએ તો તરત હાથમાં જલ લેવડાવી અને સત્યભામા રૂકમિણી પાસે સંકલ્પ કરાવી દીધો. કૃષ્ણનું દાન થઈ ગયું. બંને જણે દાન કરી દીધું. કોને દાન કર્યું? નારદજીને દાન કરી દીધું. નારદજી તો ખુશ થઈ ગયા, રોફમાં આવી ગયા. ટપક પાક ચાખડી પેલી પછાડી અને ભગવાન પાસે પહોંચ્યા. ભગવાનને કહેશે કે ભગવાન ચલો, તમે મને દાનમાં મળ્યા છો, આ મુકુટ ઉતારો, આ વાઘા ઉતારો અને મારી સેવામાં ચલો, કે મારી પાછળ, કે તમારું દાન થઈ ગયું છે. ભગવાન તો ભક્તને અધીન છે. ભગવાને રાજાના બધા વસ્ત્ર ઉતાર્યા, મુકુટ ઉતાર્યો, પોતડી પહેરી, ચાખડી પહેરી અને નારદજીની પાછળ. આ બાજુ બધાને ખબર પડી કે ભગવાન તો જાય છે. ત્યારે રૂકમિણી સત્યભામાને ભાન થયું કે આ કેવડી મોટી ભૂલ થઈ ગઈ. આગલા જન્મે તો મળે ત્યારે મળે, આ જન્મમાં હમણાં ગયા. જન્મની વાત ક્યાં, કે આ તો અત્યારથી જ કે વિયોગ થવા લાગ્યો. કે હવે શું કરીએ, કંઈક તો ઉપાય કરવો પડે. તો બધા ભગવાનને રોકે કે પ્રભુ આપ ક્યાં જાવ છો, તમારા વગર અમે શું કરીશું. ભગવાન કે હવે શું કરું, તમે દાન કરી દીધું, હવે કઈ થાય નહીં. કે દાન કરેલી વસ્તુ કઈ પાછી થોડી લેવાય. કે ભગવાન તો ચાલવા લાગ્યા, દ્વારિકાની બહાર નીકળી ગયા અને બધાના જીવ જાય. ફરી બધી રાણીઓ નારદજીને પ્રાર્થના કરે છે કે નારદજી અમારી ભૂલ થઈ ગઈ, કંઈક ઉપાય બતાવો. કે તો નારદજીને તો આટલું જ જોઈતું હતું, કારણ કે આમે નારદજીને થયું કે આ ભેગા આવે તોય કે આપણને રહેવાનું તો મળશે નહીં, આ ભેગા ફર્યા કરશે, તો ઘર તો મળવાનું નહીં, કૃષ્ણને લઈ જાવ તો પણ. એટલે ફરી નારદજી ઢીલા પડ્યા અને રાણીઓને કહેશે કે એક ઉપાય છે, કે એક કામ કરો, કે આ કૃષ્ણને ત્રાજવામાં મૂકો અને એના જ વજન જેટલા હીરા મોતી માણેક બીજી બાજુ મૂકો, જેટલા થાય એટલા મને આપો. કે બસ પછી તમે કૃષ્ણને પાછા લઈ લો. કે એટલે નારદજીને હતું કે એટલા હીરા મોતી માણેકમાં તો આપણું મહેલ બની જશે, જાતે બનાવી લઈશું, કે સરસ મજાનું મકાન બની જશે, એટલે વાંધો નહીં. બધાને આ વાત બહુ ગમી ગઈ, એટલે ભગવાનની તુલા કરી. ભગવાનને એક બાજુ બેસાડ્યા અને બીજી બાજુ આ જે કંઈ પણ પોતાની પાસે સુવર્ણ હીરા મોતી માણેક હતા એ પલ્લામાં બીજી બાજુ મૂક્યા. હવે સ્થિતિ એવી થઈ
કે આ બાજુનું પલ્લું નીચું નમે જ નહીં. ભગવાન એવા ભારે થઈને બેસી ગયા પેલા પલ્લામાં કે આ બાજુ બધું મૂકતા જાય, બધું મૂકતા જાય. દ્વારિકાની આખી સંપત્તિ એ બાજુ મૂકે પણ એ પલ્લું નમે નહીં. અને નારદજી તો બહુ હરખાય કે હજુ વધારે મળે છે, હજુ સોનું વધારે આવ્યું, હજુ હીરા વધારે આવ્યા, કેટલું બધું આવ્યું, દ્વારિકાની સંપત્તિ આવી, હવે તો કે કૃષ્ણને દેખાડી દીધું. પણ આ બધું જ મૂકતા ગયા, પણ ભગવાન જે બેઠેલા છે પલ્લું ઊંચું થતું જ નથી. રાણીઓના બધાના હૃદયમાં ગભરાટ છે કે હવે શું થશે, કૃષ્ણને આ બાવો જરૂર લઈ જશે. એટલે પછી બધી રાણીઓ પોતાનો પ્રયત્ન છોડી અને રૂકમિણીને કૃષ્ણ પાસે મોકલે છે કે આમાં ઉપાય હવે એ જ બતાવે, બીજો કોઈ આમાં આપણે ઉપાય કરી શકીએ એમ નથી. આખી દ્વારિકાની સંપત્તિ મૂકી દીધી અને છતાં આ પલ્લું ઊંચું થતું નથી. એટલે રૂકમિણીજી કૃષ્ણ પાસે ગયા. કૃષ્ણ તો આ બધી લીલા કરે છે, બધાની દશા જોઈને એમને તો હસવું આવે છે, અને બીજાની આવી દશા જોઈને એમને હસવું આવે, બહુ મજા આવે, એટલે તો આવું બધું કર્યા કરે. પછી રૂકમિણીને એને કહ્યું, એક કામ કરો કે નારદજી તો બહુ ખુશ હતા, પણ ભગવાને જે ઉપાય બતાવ્યો રૂકમિણીને કહેશે આ બધી દ્વારિકાની સંપત્તિ હટાવી દો અને એ પલ્લામાં એક અંજલિ જલ અને એક તુલસીનું પત્ર મૂકો. તો રૂકમિણીએ બધું હટાવી લીધું અને એક તુલસી પત્ર અને એક અંજલિ જલ મૂક્યું. એ પલ્લું નીચે ગયું, ભગવાન ઉપર આવી ગયા અને નારદજીએ માથું પકડ્યું. આ કૃષ્ણ ગયો ને બધી સંપત્તિ ગઈ, હવે એક તુલસી દળમાં મહેલ ક્યાં બનવાનો? ભગવાન ફરી પાછા એના હાથમાંથી ગયા અને નારદજી પણ સમજી ગયા. ભગવાનની સામે જુએ છે અને ભગવાન નારદજીની સામે મરક મરક હસતા હતા. નારદજીને ભાન થયું કે મારામાં આ લોભ આવ્યો હતો અને પ્રભુ પોતાના ભક્તના મનમાં લોભ ને ક્રોધ ને કામને સહન ના કરે, એટલા માટે આ બધી લીલા એને કરેલી છે. નારદજી લાંબા થઈ અને પ્રભુના ચરણમાં પડ્યા અને ભગવાને કહ્યું કે નારદજી હવે પાછું આવું ક્યારેય કરતા નહીં, બ્રહ્માંડમાં ફરતા રહો, નારાયણ નારાયણ કરતા રહો, એમાં જ ભલું છે, ઘર બનાવવાનો વિચાર કરતા નહીં. બરાબર ને? મેં તો ના આપ્યો હોય, ક્યાંયથી લોન લેતા નહીં કે પાછું. તો ભગવાને પોતાની કિંમત કેટલી રાખી? એક તુલસી દલ અને એક જલ, આચમની જલ. તુલસી દલ માત્રેણ જલસ્ય ચુબુકેન ચ સ્વયં વિક્રીણિતો હરિહી. ભગવાને પોતાને વહેંચી દીધો, એટલી જ પોતાની કિંમત રાખી. તો કથાનું તાત્પર્ય છે કે ભગવાન હંમેશા ભક્તની રક્ષા કરે છે, જેના માટે જે કરવું પડે તે કરવા તૈયાર છે. નારદજી જેવાને આ તુલસી દલ આપી અને બધું પતાવી દે, અને વિભીષણ જેવાને લંકાનું રાજ્ય પણ આપી દેશ. જે વિભીષણે ક્યારેય કલ્પના નહોતી કરી કે હું લંકાધીશ બનીશ, લંકાપતિ બનીશ. રાવણની હયાતીમાં એને સ્વપ્ને વિચાર નહોતો, અને એને ભગવાને લંકાનું રાજ્ય પ્રદાન કરી દીધું. તો ભગવાનની ઉદારતાનો કોઈ અંત નથી. કયા જીવની સાથે, કયા ભક્તની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, શું કરવું, એ બધું પરમાત્મા જાણે છે. કોને કયું પદ આપવું, કોને ક્યાં રાખવો, કોને કેવી રીતે રાખવો, એ સ્વયં પરમાત્મા જાણે છે કે શેમાં કોનું કલ્યાણ છે. જરૂર પડે ત્યારે એ આપવામાં કંઈ બાકી રાખતા નથી. રાવણની પાસે જે કંઈ પણ પ્રાપ્ત થયું હતું એ કોની કૃપાથી હતું? રાવણ પાસે આટલું રાજ્ય હતું ત્રિલોકીનું, કોની કૃપાથી હતું? ભગવાન શિવજી, ભોલાનાથે બધું આપી દીધું. એકને એટલું બધું આપી દીધું, બીજા બધા ઊંધા વળી ગયા, લાંબા થઈ ગયા, બીજા બધા દાસ બની ગયા. રાવણે એવું રાજ્ય પ્રાપ્ત કર્યું કે બધા દેવતાઓ એને ત્યાં નોકર થઈને રહેતા હતા. ત્રિભુવનનું રાજ્ય શિવની કૃપાથી એને પ્રાપ્ત થયું. એવું કહેવાય છે કે ઇન્દ્ર
રાવણને ત્યાં માળીનું કામ કરતા હતા. ચંદ્ર જે છે એ રાવણની સામે હંમેશા મસ્તક પર છત્ર ધારણ કરીને ઊભા રહેતા હતા. વાયુ દેવતા એના મહેલોની સફાઈ કરતા હતા. અને ગણેશજી શું કરતા હતા ખબર? એના પશુઓને ચરવા જતા હતા. ગણેશજી બિચારા બીજું કરી શું શકે? દુંદાળા ભગવાન માંડ ચાલે, ચાલતા ચાલતા થાકી જાય તો એકાદ ફરી પાછા પાડા ઉપર કે ગાય ઉપર બેસી જાય. ફરી પાછા ઉતરે તો ગણેશજી એમના પશુને ચરાવવાનું કાર્ય કરતા હતા. અને નવગ્રહ તો રાવણના મહેલના પગથિયામાં જડાયેલા હતા. એના ઉપર પગ મૂકીને એ પોતે ચાલતો હતો. તો આવું સામ્રાજ્ય રાવણને પ્રાપ્ત થયું શેના આધારે? ભગવાન શિવજીની કૃપાથી. તો ભગવાન આપે ત્યારે આપવામાં કંઈ બાકી રાખતા નથી. ગજેન્દ્રે દ્રષ્ટમ તે શરણદ વદાન્યમ સ્વપદદમ. આપની ઉદારતા તો આ ભક્તોના જીવનમાં અમે વારંવાર જોઈએ છે, અને માટે એ ઉદારતા મારા ઉપર પણ ઉતરશે એમાં મને કોઈ શંકા નથી. આગળ બીજો શ્લોક. ન સૃષ્ટેસ્તે હાનિર યદિ કૃપયાતો વસી ચ મામ. ત્વયાનેકે ગુપ્તા વ્યસનમિતિ તેસ્તે શ્રુતિપથે. અતો મામુદ્ધર્તું ઘટય મયि દૃષ્ટિં સુવિમલાં. નરિક્તાં મે યાંચાં સ્વજનરતકં ભવ હરે. ફરી બોલાવશું. ન સૃષ્ટેસ્તે હાનિર યદિ કૃપયાતો વસી ચ મામ. ત્વયાનેકે ગુપ્તા વ્યસનમિતિ તેસ્તે શ્રુતિપથે. અતો મામુદ્ધર્તું ઘટય મયि દૃષ્ટિં સુવિમલાં. નરિક્તાં મે યાચ્યાં સ્વજનકર્તું ભવ હરે. ભગવાનને સંબોધન છે હે હરે. હે હરિ. હરિનું સંબોધન છે હરે. હરતિ પાપાની ઇતિ હરિ. જે પાપને હરી લે એને કહેવાય હરિ. ભગવાનનું નામ જે છે એમાં પાપને હરવાની અમોઘ શક્તિ છે. એવું કહેવાય છે કે ભગવાનના એક નામમાં એટલા બધા પાપને
હરી લેવાની શક્તિ છે કે જેટલા પાપ મનુષ્ય એક જન્મમાં કરી પણ ના શકે. એટલી બધી શક્તિ પ્રભુના નામમાં છે. છતાં પણ પાપથી મનુષ્ય છૂટતો નથી, કારણ કે નામ લીધા પછી પણ ફરી પાપ કરવાનું ચાલુ રાખે છે. તો હરિ શબ્દનો અર્થ થાય છે જે હરી લે છે. હરતી પાપાની, પાપનું જે હરણ કરે છે એ છે હરિ. તો ભગવાનને સંબોધન છે હે હરે. યદિ કૃપયા મામ અવસી, જો આપ કૃપા કરી અને મારું રક્ષણ કરશો આ સંસાર સાગરથી, સંસાર દુઃખોથી જો આપ રક્ષણ કરશો તો આપની સૃષ્ટિમાં કંઈ બગડી જવાનું નથી. બહુ જબરો ભગત છે. ભગવાનને કહેશે કે મારું રક્ષણ કરશો, ન સૃષ્ટેસ્તે હાનિ, તમારી સૃષ્ટિમાં, તમારા જગતમાં કંઈ હાનિ, નુકસાન થવાનું નથી. તો આ ભક્તનો અધિકાર છે. ભગવાનને આ રીતે કહેવું એ અધિકાર ભક્તને પ્રાપ્ત થાય છે. ભક્તની ભગવાનની સાથે જેટલી આત્મીયતા એટલો જ એને વિશેષ અધિકાર પ્રાપ્ત થતો જાય છે. ભક્ત જેટલો દૂર રહે એટલો એ ભગવાનથી ડરે છે. પણ જેમ જેમ એ ભગવાનથી નજીક જતો જાય, જેમ જેમ એ સામીપ્યને ઓળખતો જાય છે, ભગવાનને જેમ જેમ વધારે ને વધારે ઓળખતો જાય, એમ એમ એ પ્રભુથી નિર્ભય થઈ જાય છે. અને એટલે ભગવાનને એ આવા વચનો કહી શકે છે. ભગવાન એને એટલા પોતાના લાગે છે કે એને થાય છે કંઈ તો બધું કહી શકાય. અને જેમ ભક્ત ભગવાનને લાડ લડાવે એમ ભગવાન પણ ભક્તને લાડ લડાવતા હોય છે, પરસ્પર. તો અહીંયા ભક્ત બહુ નિર્ભયતાથી કહેશે કે મારી પ્રાર્થના સાંભળી આપ મારા ઉપર કૃપા કરશો અને સંસાર સાગરથી જો મને ઉગારશો, મારું રક્ષણ કરશો, તો તમારી સૃષ્ટિમાં, તમારા જગતમાં કંઈ નુકસાન થવાનું નથી, કંઈ બગડી જવાનું નથી. એટલે જ ભજનમાં પણ ભક્ત કે તમે કરુણાના સિંધુ કહેવાવ છો અને હું તો શું માગું છું? એક બિંદુ જ માગું છું. સિંધુમાંથી એક બિંદુ તમે મને આપશો તો એમાં કંઈ ઓછું થાય નહીં. એક બિંદુથી થાય નહીં કાંઈ ઓછું. હારે વાલા હરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. એટલે કે એક બિંદુમાં કંઈ ઓછું થઈ જવાનું નથી. અહીંયા પણ ભક્ત કહેશે કે તમને કંઈ નુકસાન થવાનું નથી. એકાદા જીવનો ઉદ્ધાર કરી દીધો, રક્ષા કરી દીધી અને એ ફરી પાછો સંસારમાં ન આવ્યો તો વસ્તીમાં કંઈ ઘટાડો થઈ જવાનો નથી. અનેક છે એમાં એકાદો ઓછો થઈ ગયો તો ઉલટાનું સારું છે, એમાં કંઈ નુકસાન થવાનું નથી. તમારે એક સંભાળવો ઓછો. જો મને મોક્ષ આપી દીધો તો તમારે એક વ્યક્તિના રોદણા ઓછા સાંભળવા પડશે, ઓછો સંભાળવો પડશે, તો તમારી સૃષ્ટિમાં કંઈ હાનિ થતી નથી. અને આ જ સાચી ભક્તિ. ભગવાનની સાથે આવો સંબંધ જ હોવો જોઈએ. ભયથી ભક્તિ શા માટે? જગત આખું તો ભયાનક છે અને ભગવાનને પણ આપણે ભયનો વિષય બનાવીશું તો પછી ક્યાં જઈને ઊભા રહીશું? ભગવાન તો પરમ નિર્ભય છે. એમના ચરણોમાં ભય માટે કોઈ સ્થાન નથી. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ. આ જગત ઉપર બધી વસ્તુ તો ભયકારક છે. સર્વમાં ક્યાંક ને ક્યાંક ભય રહેલો જ છે. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ. બધે ભય. ભગવાનને પણ ભયનું સ્થાન બનાવીશું તો પછી ક્યાં જઈને ઊભા રહેવાના? ભગવાન તો પરમ પ્રેમાળુ છે.
કૃપાલુ છે, દયાલુ છે, કરુણાના સાગર છે, દયા નિધાન છે, એવા પ્રભુની પાસે ભય શું કરવા રાખો? ત્યાં તો જે કેવું હોય તે કહેવાય. એટલે જ એ પ્રેમમાં, ભાવમાં આપણે ભગવાનને તુકારે જ બોલાવતા હોઈએ છીએ. તમે તો આપણે ક્યારેક કહીએ, મોટે ભાગે શું કહીએ? હે પ્રભુ આમ કરજે, હે પ્રભુ આમ કરી દેજે, આપ આમ કરી દેજો, એવું ભગવાનને કહીએ નહીં. કેમ? આપને અનુકૂળ આવશે? સંગીત હવે ના હું બોલે આપ ફાવશે એમ. ભગવાનને આપણે એવું ના કહીએ તો જે દીધું કે ખાઈ લેજે, કે બસ તારું દીધેલું તને અર્પણ, કે તે ચાપ્યું છે એ તને આપું છું. તો ભગવાનને આપણે તુકારે બોલાવી દઈએ છીએ. શા માટે? ત્યાં આત્મીયતા છે, એ પોતાના લાગે છે. પોતાના લાગે છે એટલે તું કહી દઈએ. ત્યાં ખીજાઈ પણ જઈએ. પેલો ભક્ત બિચારો ક્યારનો પ્રાર્થના કરે અને પછી થાકે તો કે હવે ઉતર હેઠો તો થાય ભેટો, કે હવે નીચે ઉતર તો મને કઈક ભેટો થાય ને. એવું ભજન છે. રાયા તારે ને મારે ભાઈબંધી. રણછોડરાયને કહે છે કે આપણે તો ભાઈબંધી છે, અને ભગવાન ન આવ્યા તો પછી ખીજાણો કે હવે ઉતર હેઠો તો થાય ભેટો, હવે હેઠો ઉતર કે બહુ બેઠો ઉપર. કે ભક્તોનો આ વિશેષ અધિકાર છે. એક ભક્ત જગન્નાથજીના દર્શન કરવા ગયો અને દરવાજા બંધ હતા. તો એ ભક્ત એવો ખીજાણો ભગવાનને કે છે, ઐશ્વર્ય મદમત્તો સી, કે ઐશ્વર્યના કારણે તું મદમત્ત થઈને બેઠેલો છે, કે હું દર્શન કરવા આવ્યો અને તારા દરવાજા બંધ કરીને બેઠેલો છે. કે તને ખબર છે કે જ્યારે નાસ્તિકોનું આક્રમણ થયું ત્યારે તને બચાવનારો તો હું જ હતો, કે ભૂલી ગયો? કે તો જ્યારે બૌદ્ધ ધર્મનું આક્રમણ થયું, ઈશ્વરનો સ્વીકાર ન થતો હોય, નિષેધ થતો હોય, ત્યારે કહેશે કે તને બચાવનારો, તારી રક્ષા કરનાર તો હું હતો, અને અત્યારે તારા દર્શન કરવા આવ્યો ત્યારે તું પટ બંધ કરીને બેઠેલો છે. તારી સમૃદ્ધિનું તને અભિમાન થઈ ગયું, મદમત્ત થઈ ગયો અભિમાનથી. કે તો આવી રીતે જ્યારે ભક્તે કહ્યું તો જગન્નાથજીના પટ આપોઆપ બધા ખુલી ગયા. ભગવાનને પણ આવું સાંભળવું ગમતું હોય. ક્યારેક કોઈક આવું બોલે ને તો એને ગમે. હંમેશા બધા એવું જ કીધા કરે, સર્વેશ્વર શો, સર્વાધીશ શો, કર્માધ્યક્ષ શો, અખિલ બ્રહ્માંડ નાયક. હે ને અહીંયા બોલે છે ને, દેવ દેવોત્તમ, દેવતા સાર્વભૌમ, અખિલાંડ કોટી બ્રહ્માંડ. તો ભગવાન હવે આવું તો બહુ સાંભળતા હોય, ક્યારેક એને આવા ઠપકા સાંભળવા પણ ગમે. તો ભક્ત એમને આવો ઠપકો આપે તો એનાથી પણ પ્રભુ પ્રસન્ન થતા હોય. ફૂલડા તો બધા ચડાવે, પણ યશોદા ક્યારેક એનો કાન પકડે તો એ પણ એને ગમતું હોય. તો ભગવાનને ભક્તની સાથેનો આવો સંબંધ એને પસંદ છે, અને ભક્તને આવો અધિકાર આપે જ છે. ભગવાનને ભક્ત બધા શબ્દો કહેતો હોય છે. ભગવાન મથુરાથી ભાગ્યા તો પેલો ભગત કહેશે કે કુછ તો સોચ અરે નિર્મોહી, આવો તો નિષ્ઠુર થઈને ક્યાં બેઠો? કે થોડોક તો વિચાર કર, બ્રજ કે કણ કણ રોએ, બ્રજનો એક એક કણ રોવે છે અને તને કઈ પડી નથી? કે તો ભક્તનો આ અધિકાર છે. આવી ભાષામાં વાત કરવી એ એના માટે એક વિશેષ અધિકાર છે. તો અહીંયા પણ આ ભક્ત કહેશે કે પ્રભુ તમે મારી રક્ષા કરશો તો તમારું કંઈ બગડી જવાનું નથી, કંઈ ઓછું થવાનું નથી. એટલું જ નહીં, ત્વયા અનેકે ગુપ્તાહ, મને ખબર છે કે તમે અનેકનું રક્ષણ કરેલું છે. ગુપ્તાહ એટલે કે રક્ષિતાહ, અનેક જીવોનું, અનેક ભક્તોનું તમે રક્ષણ કરેલું છે. હું કઈ આ પહેલો નથી તમારી પાસે રક્ષણની પ્રાર્થના કરનારો. આવા તો અનેક લોકોએ તમને પ્રાર્થના કરેલી છે અને અનેકની પ્રાર્થના તમે સાંભળેલી છે અને રક્ષણ કરેલું છે. તો પછી મને શું કરવા બાકાત રાખો? એટલું જ નહીં, આગળ એ કહેશે તે વ્યસનમ અસ્તિ, તમને આનું વ્યસન છે. ભગવાનને પણ વ્યસન છે. જેમ જીવને પાન બીડી ગુટકાનું વ્યસન હોય ને, એમ ભગવાનને પણ એક વ્યસન છે. તો અહીંયા ભક્ત કહેશે કે મને ખબર છે કે તમને વ્યસન છે. અને કયું વ્યસન છે?
ભક્તોનું રક્ષણ કરવું, ભક્તોની વિપત્તિને ટાળવી એ તમને વ્યસન છે. અને આવું તમને વ્યસન છે એ મારા સાંભળવામાં આવ્યું છે. તમે કહો કે ના કહો, પરંતુ તમારી પોલ બધી મારા સાંભળવામાં આવી જાય છે. તો શ્રુતિ પથે વ્યસનમ ઇતિ તે અસ્તિ શ્રુતિ પથે. શ્રુતિ પથે એટલે કાનમાં, કાનના માર્ગમાં, અમારા કાનમાં આ વાત પહોંચી ગયેલી છે કે તમને ભક્તોનું રક્ષણ કરવાનું વ્યસન છે. અને એવું જ્યારે વ્યસન હોય અને જો તમે મને બાકાત રાખો તો પછી એવું ક્યાંથી ચાલે? હું પણ પ્રાર્થના કરું છું, મારું રક્ષણ કરવા માટે કહું છું, તો એ વ્યસનમાં મારું રક્ષણ પણ આવી જાય છે. મને ખબર છે કે તમે મારું રક્ષણ કર્યા વગર નહીં રહો, કારણ કે જે વ્યસની હોય એ વ્યસની કોને કહેવાય? એ કર્યા વગર, એ કાર્ય કર્યા વગર એ રહી ના શકે. બીડી પીધા વગર રહી ના શકે, એને શું કહેવાય? બીડીનું વ્યસન કહેવાય. એમ ભક્તોનું રક્ષણ કર્યા વગર જે રહી ના શકે એ એનું ભગવાનનું વ્યસન છે. ભુવન ભંગમ વ્યસનીન, ક્યાં આવે છે? મહિમ્ન સ્તોત્રમાં. ભુવન ભય ભંગમ વ્યસનીન. અને ભક્ત કહેશે કે તમારું વ્યસન હું જાણી ગયો છું, આ પોલ પટ્ટી મને ખબર પડી ગઈ છે. જેમ કોઈ વ્યક્તિને વ્યસન હોય એ છુપાવતો હોય, પણ કોઈ એકાદ વ્યક્તિ જાણી જાય તો એની પાસે કેવો બની જાય? ઢીલો ઢસ, ત્યાં એ ઢીલો થઈ જાય. તો એવી રીતે અહીંયા ભક્ત કહેશે કે પ્રભુ આપને વ્યસન છે એ વાત અમારા કાનમાં પડી ચૂકેલી છે, તમે એને છુપાવી શકવાના નથી. બીજું કંઈ નહીં તો એ વ્યસન એને વશ થઈને પણ તમારે મારું રક્ષણ કરવું જ પડશે. એટલે કે તમારા હાથની વાત નથી. હું પ્રાર્થના કરું અને તમે મારું રક્ષણ ન કરો એ તમારા હાથની વાત નથી. મારી પ્રાર્થના સાંભળી અને આપ જરૂર દોડી આવવાના છો. અનેકને માટે આપ દોડીને આવ્યા છો, તો મને ક્યાંથી બાકાત રાખશો? કારણ કે હું પણ તમારો ભક્ત છું, તમને પ્રાર્થના કરું છું. એને જ આગળ કહેશે અતઃ મામ ઉદ્ધર્તુમ, માટે હે પ્રભુ મારો ઉદ્ધાર કરવાને અર્થે મયી સુવિમલામ દ્રષ્ટિમ ઘટય, મારા ઉપર આપની વિમલ દ્રષ્ટિ નાખો. તો ભક્ત કહેશે કે હું કંઈ વધારે માગતો નથી, માત્ર હું શું કહું છું, મારી પ્રાર્થના સાંભળીને મારી સામે એક દ્રષ્ટિ કરો બસ. કારણ કે મને ખબર છે કે આપની એક દ્રષ્ટિમાં પણ મહાન સામર્થ્ય છે. આપની એક દ્રષ્ટિમાં ત્રિભુવનને ઉત્પન્ન કરવાનું, બ્રહ્માંડને નાશ કરવાનું સામર્થ્ય રહેલું છે. કટાક્ષ કિરણા ચાંતઃ નમન મોહાબ્ધયે નમઃ. કોઈ ભક્ત કહેશે કે આપનો એક કટાક્ષ પૂરતો છે મારા સંસાર સાગરને સૂકવવા માટે. આપનો એક કટાક્ષ માત્ર પણ પૂરતો છે. તો કહેશે સંપૂર્ણ દ્રષ્ટિ પણ જરૂરી નથી, માત્ર કટાક્ષનો અર્થ છે ત્રાસી નજરે જોઈ લેવું, એટલું પણ એમના માટે પૂરતું છે. કહેશે કે મારી સામે એટલું આપે જોઈ લીધું તો પણ મને ખબર છે કે સંસાર સાગરથી મારો ઉદ્ધાર થઈ જવાનો છે. તો ભગવાનનો એક દ્રષ્ટિકોણ, એક કૃપા કટાક્ષ એના માટે પૂરતો છે. એટલે જ કહેવાય છે કે ભગવાન આંખ ખોલે અને સૃષ્ટિ થઈ જાય, આંખ બંધ કરે અને સૃષ્ટિનો પ્રલય થઈ જાય. તો એમણે કંઈક કરવું પડતું નથી, સહજ રીતે આ બધું થાય છે. જેમ આપણને આંખ ખોલવા બંધ કરવામાં કોઈ પ્રયત્ન નથી, અનાયાસ થાય છે. તો પ્રભુનું પણ આ એક મહાન સામર્થ્ય છે કે એમણે વિશેષ કંઈ પ્રયત્ન કરવો પડતો નથી, આયાસ ઉઠાવવો પડતો નથી. ભક્ત અહીંયા કહેશે કે સુવિમલામ દ્રષ્ટિમ ઘટય, મારા ઉપર આપની એક વિમલ દ્રષ્ટિ નાખો, એટલું જ પૂરતું છે. એનાથી જ મારો ઉદ્ધાર થઈ જશે. તો ભગવાનના નેત્ર કમલમાં પણ અશક્તિ રહેલી છે.
ભગવાનના શરીરના એક એક અણુમાં અનંત શક્તિનો સમાવેશ. ભગવાન શિવજી ત્રીજું નેત્ર ખોલે અને કામદેવ ભસ્મ થઈ જાય. એનાથી વિશેષ એમણે કંઈ કરવું પડતું નથી. નેત્ર ખોલ્યું અને કાર્ય પૂરું થઈ ગયું. તો એક દ્રષ્ટિ આપણા માટે પર્યાપ્ત છે. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પોતાનું મોટું કામ બધું એની આંખોથી જ કરતા હતા. ભગવાન કૃષ્ણની આંખો બહુ જ સુંદર છે. એમની આંખોથી એ કેટલું કાર્ય કરતા હતા. તો કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધમાં એમણે કોઈ શસ્ત્ર તો લીધું નહોતું. પહેલેથી પ્રતિજ્ઞા કરીને રાખી હતી. અર્જુનને કહ્યું હતું કે હું કોઈ શસ્ત્ર ગ્રહણ નહીં કરું, નિશસ્ત્ર થઈ અને તારો સારથી હું બની રહીશ. અર્જુનને ભગવાનની શક્તિમાં વિશ્વાસ છે અને એટલે એણે નિશસ્ત્ર ભગવાનને સ્વીકાર કરી લીધા. તો કહેવાય છે કે ભગવાનની આંખો એટલી બધી લોકોને આકૃષ્ટ કરનારી છે, એટલી મોહિત કરનારી છે કે જેના ઉપર દ્રષ્ટિ પડે એ ત્યાં ને ત્યાં થંભી જાય છે. તો જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું તેવું કહેવાય છે કે જેવો અર્જુનની સામે કોઈ યુદ્ધ કરવા આવે એની સામે જેવું નિશાન તાકે કે ભગવાન કૃષ્ણ એની સામે એવું મલકાઈને જુએ કે પેલો યોદ્ધો પાણી પાણી થઈ જાય, એનું નિશાન ચૂકાઈ જાય. બીજું કંઈ ભગવાનને કરવાની જરૂર ના પડે એવી એક પ્રેમાળ દ્રષ્ટિ નાખી દે કે તીરછી નજરે જોઈ લે તો પેલો યોદ્ધો ત્યાં ને ત્યાં જ એની બધી શક્તિ હરાઈ જાય. તો જોવા માત્રથી ભગવાન એમની શક્તિઓનું હરણ કરી લેતા હતા. કૌરવ યોદ્ધો જેવો આવે કે તરત જ એ પાણી પાણી થઈ જાય. તો અર્જુનની રક્ષા ભગવાને કેવી રીતે કરી છે? કોઈ પણ શસ્ત્ર લીધા વગર માત્ર પોતાના ચક્ષુ દ્વારા, આ કૃપા કટાક્ષ દ્વારા ભગવાને એની હંમેશા રક્ષા કરેલી છે. તો ભગવાનની એક દ્રષ્ટિમાં પણ અપાર શક્તિ છે. જરૂરી નથી કે ભગવાન શિર પર હાથ મૂકે, આલિંગનમાં લે તો મારું કાર્ય થાય, એવું નથી. માત્ર એક કૃપા દ્રષ્ટિ પણ પૂરતી છે. કૃપાથી મુક્તિ દેનારા, કૃપાથી મુક્તિ આપનાર છે. તો એવા પ્રભુને અહીંયા કહેશે કે એક દ્રષ્ટિ પ્રભુ મારા ઉપર નાખો, હું વધારે કંઈ માંગતો નથી. હજુ ફરી ભગવાનને આગળ યાદ દેવડાવે છે. ન રિક્તામ મેં યાચ્યામ કર્તુમ ભવ હરે. હે ભગવાન, મારી પ્રાર્થનાને નિરર્થક ના કરશો. મારી યાચના, યાચ્યામનો અર્થ છે યાચના, પ્રાર્થના. આજે મેં જે માગ્યું છે, ન રિક્તામ કર્તુમ, એને તમે ખાલી ના રાખતા, એટલે કે મારી પ્રાર્થનાને નિષ્ફળ ન કરતા, એને ધ્યાનમાં લેજો. કારણ કે તમે કોણ છો? સ્વજન રત, પોતાના ભક્તોમાં જે રત છે. ભગવાન પોતાના ભક્તોના કાર્ય કરવામાં રત છે. પ્રભુનું રમણ ક્યાં છે? તો કહેવાય છે ભક્તોમાં પ્રભુનું રમણ છે. એક વખત ભીષ્મ પિતામહ ભગવાન શ્રી કૃષ્ણને મળવા ગયા. યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને મળવા ગયા. જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે સવારે છાવણીમાં તો ભગવાન કૃષ્ણ ધ્યાનમાં બેઠા હતા. યુધિષ્ઠિરને બહુ આશ્ચર્ય થયું કે બધા તો ભગવાનનું ધ્યાન કરે, ના ભગવાન પાછા કેમ ધ્યાનમાં બેઠા? એટલે જ્યારે ભગવાને નેત્રો ખોલ્યા તો યુધિષ્ઠિર પૂછે છે કે પ્રભુ, આખું જગત તો આપનું ધ્યાન કરે છે ને આપ કોનું ધ્યાન કરો છો? ભગવાન કહે છે કે હું મારા ભક્ત ભીષ્મનું ધ્યાન કરું છું. તો ભગવાનનો ધ્યાનનો વિષય એમના ભક્તો છે. ભીષ્મ પિતામહનું ભગવાન ધ્યાન કરતા હતા. તો અહીંયા પણ કહે છે કે સ્વજન રત, ભગવાનનું રમણ રતિ ક્યાં છે? પોતાના સ્વજન, પોતાના જન એટલે ભક્તજન. તો ભક્ત કહેશે કે આપ તો સ્વજન રત છો, આપના ભક્તોમાં આપ રમણ કરનારા છો. તો એવા પ્રભુ, મારી પ્રાર્થનાને આપ નિષ્ફળ બનાવો એ કોઈ રીતે યોગ્ય કહેવાય નહીં. મારી પ્રાર્થનાને આપ જરૂર ઉરમાં ધરશો. પ્રાર્થના કરે ને પાછો અધિકારે કરે. આ બંને કેવી વસ્તુ છે? વિરુદ્ધ વસ્તુ છે. પ્રાર્થના કરવી એનો અર્થ નમ્ર બનીને રહેવું.
તો નમ્ર બનીને પ્રાર્થના કરે અને પછી ટાઈટ થઈને કંઈક સાંભળવું પડશે. પહેલા તો ધીમે ધીમે બોલી નાખે અને પછી કે જે કીધું એ બધું ધ્યાનમાં લેવું પડશે. મેં કહ્યું એમ આ ભક્તના બધા વિશેષ અધિકાર છે. જેટલા ભગવાનને તમે પોતાના બનાવશો એટલું જ ભગવાનની સાથે તમને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થશે. અને હકીકત પણ આ જ છે. ભગવાન જ સાચા સગા છે. એ જ સાચો નાતો છે, એ જ સાચો સંબંધ છે. નાતા એક રામજી સે દૂજા નાતા છોડ દે. એટલે તો આપણે પ્રાર્થના કરીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. મારું બધું કોણ છે? ત્વમેવ સર્વમ દેવ દેવ. એ દેવ તમે જ મારું બધું છો. તો બધા સંબંધો ક્યાં સમાઈ જાય છે? પ્રભુમાં જ સર્વ સંબંધો સમાઈ જાય છે. તો ભક્ત અને ભગવાનનો નાતો સંબંધ એ સાચો સંબંધ છે. અને એ જ એક સંબંધ વિશ્વસનીય સંબંધ છે. બીજા સંબંધોમાં તો સંબંધ થાય અને ફરી વિચ્છેદ થાય. લગ્ન થાય તો છૂટાછેડા ક્યારેક થાય પણ ખરા, અને છૂટાછેડા આપણે ના કરીએ તો મૃત્યુ તો છૂટા પાડે જ છે. પરંતુ ઈશ્વરની સાથે એક વખત નાતો જોડ્યો તો પછી છૂટાછેડાનો પ્રશ્ન જ નથી. એ કેસ કોઈ હાથમાં લે નહીં. કોઈ વકીલની હિંમત નહીં કે છૂટાછેડાનો કેસ હાથમાં લે. તો ઈશ્વરની સાથે એક વખત સંબંધ જોડાયો પછી ક્યારેય પણ વિયોગનો પ્રશ્ન નથી. એમાં મૃત્યુ પણ વચ્ચે આવી શકતું નથી. આ જન્મે સંબંધ બાંધ્યો, આવતા જન્મે સંબંધ એવો ને એવો જ રહેશે. અને એવું કહેવાય છે કે ભગવાન એક વખત પકડે તો પકડે, પછી એની પકડમાંથી છૂટવું સંભવ નથી. એટલે એની પકડમાં આવતા પહેલા પૂરેપૂરો વિચાર કરી લેવો, પછી એની પકડમાં આવવું. એટલે ભાગવતમાં કથા આવે છે કે પૂતના જ્યારે આવી ભગવાનને લેવા માટે અને ભગવાનને જ્યારે સ્તનપાન કરાવવા લાગી તો ભગવાન તો એના પ્રાણને ચૂસવા લાગ્યા. અને ત્યારે પૂતના કહેશે કે છોડ છોડ. ભગવાન કહેશે મને છોડતા આવડતું નથી, કે પકડતા જ આવડે છે. છોડવું એ આપણો સ્વભાવ નથી. તો એક વખત પકડાયા તો પકડાયા, પછી ભગવાન છોડતા નથી. એટલે સંબંધ બાંધતા પહેલા વિચાર કરવો કે આગળ પછી આમાંથી છૂટાવાનું નથી. અને ભગવાનની સાથે એવો સંબંધ જ આપણને ગમે. ભગવાનથી છૂટું કોને પડવું છે? તો ભગવાન પણ એવા જ છે કે હું જો એને પકડું તો એ પકડવા માટે તૈયાર જ છે. એટલે જ મહાપુરુષો કહે છે તમારા તરફથી એક ડગલું ચાલો તો ભગવાન સામેથી 10 ડગલા ચાલીને આવે છે. હું થોડો પ્રયત્ન કરું તો ભગવાન તો સામે બે હાથ જ છે આલિંગન આપવા માટે. તો એ સ્વજન રત છે. ભક્ત કહેશે કે આવા પ્રભુ તમે મારી પ્રાર્થનાને નિષ્ફળ ક્યાંથી બનાવશો? તમારામાં એ સામર્થ્ય જ નથી કે કોઈ પ્રાર્થના કરે અને એને ન સાંભળવી, એ આંખ આડા કાન કરવા એ તમને આવડતું નથી. છતાં પણ હું તમને કહી દઉં છું કે મારી પ્રાર્થનાને રિક્તામ યાચ્યામ ન કરતું ભવ. મારી પ્રાર્થનાને આ પ્રમાણે ખાલી ના કરશો, નિષ્ફળ ના બનાવશો, એને ઉર પર ધરજો. આટલું કયા પછી આગળ કહેશે કદાહમ ભો સ્વામિન નિયત મનસા ત્વામ હૃદિ ભજન. જોરથી બોલશો તો ભગવાનને સંભળાશે, નહીં તો સંભળાશે નહીં. કદાહમ ભો સ્વામિન નિયત
नियत मनसा त्वां हृदि भजन् अभद्रे संसारे ह्यनवरत दुःखेति विरसः लभेयं तां शान्तिम् परममुनिभिर्याह्यधिगता दयां कृत्वा मे त्वं वितर परशान्तिं भवहर। બહુ સરસ પ્રાર્થના કરે છે સાધક. ભગવાનને સંબોધન છે હે ભવહર, ભવ દુઃખનો નાશ કરનાર, ભવ બંધનને હરી લેનાર. હે ભવહર, કારણ કે અંતે આ સાધકની પ્રાર્થના સંસાર દુઃખથી છોડાવવા માટે છે, મોક્ષ માટે છે, એટલે એને અનુરૂપ એ સંબોધન કરે છે. હે ભવહર, ભવ દુઃખને નિવૃત્ત કરનાર, જન્મ મરણના ચક્રમાંથી છોડાવનાર હે ભગવન. હે સ્વામિન ભો સ્વામિન કદાહમ ભો સ્વામિન. ભો સ્વામિન એટલે હે સ્વામી. આપ કોણ છો? સ્વામી છો, અને હું આપનો સેવક છું. ભો સ્વામિન હે ભગવન સ્વામી. કદા અહમ ત્વામ હૃદિ ભજન. કદા ક્યારે, ક્યારે હું આપને હૃદયમાં ભજન કરી, ધારણ કરી. કેવી રીતે? નિયત મનસા, સમાહિત સંયમિત મન વડે આપને હૃદયમાં ધારણ કરી. ક્યારે હું આપનું ભજન કરીને આ સંસારથી, દુઃખમય સંસારથી વૈરાગ્ય પામીને પરમ શાંતિને હું પામીશ. અનુવાદ તો આમાં આપેલો જ છે, ખાલી અનુવાદ જ બતાવું છું. તો અહીંયા ભક્તની જે પ્રાર્થના છે એ પ્રાર્થના છે પરમ શાંતિની ઉપલબ્ધિ માટે પ્રાર્થના છે. તમે જુઓ, સાચો ભક્ત, સાચો સાધક ભગવાન પાસે ક્યારેય કોઈ ભૌતિક વસ્તુની કામના કરતો નથી. અહીંયા પણ શું માગે છે? તો કે પરમ શાંતિને માગે છે. એવી પરમ શાંતિને હું ક્યારે પ્રાપ્ત કરીશ? કદા અહમ લભેયમ. એવી પરમ શાંતિ, અને દરેક મનુષ્ય આ પરમ શાંતિ, પરમ સુખને જ ઝંખે છે. પહેલા જ દિવસે આપણે વિચાર કર્યો તો મનુષ્ય શું ઝંખે છે? નિત્ય સુખ, નિત્ય શાંતિને ઝંખે છે. અને એના માટે જ અહીંયા પ્રાર્થના કરીશ કે પ્રભુ, એવી શાંતિ હું ક્યારે પ્રાપ્ત કરીશ? જે મુનિજનો, ઋષિજનોએ જે પરમ શાંતિને પ્રાપ્ત કરી એ મને ક્યારે પ્રાપ્ત થશે? કૃપા કરી, દયા કરી અને એ પરમ શાંતિ વિતર. વિતર એટલે મારી સમક્ષ એને આપ આપો, ખુલ્લી કરો, મને એનું દાન કરો. આ પણ સાધનાનું એક અંગ છે. જ્યારે મારા જીવનમાં કોઈ લક્ષ્ય હોય, સાધ્ય હોય, તો એને પામવા માટેની તાલાવેલી,
એ સાધનાનું એક મહત્વનું અંગ છે. ક્યારે મળશે, ક્યારે મળશે, એ અંદર સતત ચાલ્યા કરે. ભક્તનું હંમેશા રટણ ચાલે, પ્રભુ ક્યારે મળશે, પ્રભુ ક્યારે મળશે, ક્યારે આવશે, મારી ઝૂંપડીએ રામ ક્યારે પધારે. તો એ ક્યારે 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 એ મનમાં ચાલ્યા કરે. અધ્યાત્મ પથનો સાધક પણ નિત્ય નિરંતર આની લાલસા રાખે, એ પરમ સુખને, પરમ શાંતિને હું ક્યારે પામીશ. ક્યારે એવો દિવસ આવશે કે જ્યારે હું જગતને, દેહને ભૂલી અને ધ્યાનસ્થ થઈ ગયો હોઈશ. ક્યારે એ બ્રાહ્મી દશાને, એ આત્મસ્થિતિને હું પ્રાપ્ત કરીશ, જેનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે, જેને ઋષિમુનિઓએ પ્રાપ્ત કરેલ છે. એવી દશા, એવી પરમ સ્થિતિ મને છે. તો એના માટેની સાધક વારંવાર પ્રાર્થના કરે. આ લાલસા જે છે, કે આ તત્પરતા કે તાલાવેલી જે છે, એ એના માર્ગને ટૂંકો કરી દેશે. સાધ્ય અને સાધક વચ્ચેનું અંતર આ તાલાવેલી ઘટાડી દેશે. માર્ગને લાંબો કે ટૂંકો કરનાર આ તાલાવેલીનો અભાવ કે તાલાવેલી જ છે. તત્પરતા હોય તો માર્ગ ટૂંકો થઈ જાય, તત્પરતા ન હોય તો માર્ગ લાંબો રહે. શોર્ટકટનો આ જ ઉપાય છે. તત્પર થાવ તો એ શું છે? શોર્ટકટ છે. અને તત્પરતા ન હોય તો એ લોંગ કટ ના કહેવાય, ઇટ્સ લોંગ વે. શોર્ટકટ એ લોંગ કટ. કોઈ મને વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય ને, કંઈક ટૂંકો રસ્તો બતાવો કે બધે શોર્ટકટ શોધવાની ટેવ પડી ગઈ છે ને. તો અહીંયા પણ ભગવાનને પામવામાં, મોક્ષને પામવામાં કંઈક ટૂંકો રસ્તો બતાવો. એટલે પછી કેવું પડે કે તમારા રસ્તાને ટૂંકો બનાવવો હોય તો એના માટે તત્પર બનો. એ જરૂર ટૂંકો થઈ જશે. જેટલી તમારી તત્પરતા એટલા જલ્દી તમે એને પ્રાપ્ત કરશો, અને જેટલી તમારી બેદરકારી એટલું એ તમારાથી દૂર ને દૂર રહેશે. તો ભગવાનને પ્રાપ્ત કરવા કે મોક્ષને, પરમ સુખને પ્રાપ્ત કરવા માટે રસ્તો ટૂંકો કરવાનો આ જ ઉપાય છે કે મનમાં તાલાવેલી એ લાલસા બની રહે, ક્યારે મળે, ક્યારે મળે. કદાહમ ત્યક્ત મનને પદે પરમ પાવને ચિરમ વિશ્રાંતિ મેષ્યામી મેરુ શૃંગ ઇવામ બુધઃ. ઉદ્દાલક મુનિ જ્યારે સાધના કરતા હતા, એમનું નિરૂપણ યોગ વાસિષ્ઠમાં આવે છે કે એ જ્યારે પ્રયત્ન કરતા હતા ધ્યાન કરવાનો, સમાધિ લગાવવાનો, તો એમાં સફળ નહોતા થતા. વારંવાર પોતાના મનની પાસે, પોતાની ઇન્દ્રિયોની પાસે એમણે હાર સહન કરવી પડતી હતી. છતાં એ વારંવાર પ્રયત્ન કરતા હતા. અને એ પ્રયત્નમાં એક પ્રયત્ન આ પણ હતો કે પોતે જે સ્થિતિ પ્રાપ્ત કરવા માગે છે એની એક કલ્પના કરી અને ક્યારે મળશે, ક્યારે મળશે, એ સતત અંદર લાલસા રાખતા હતા. કદાહમ ત્યક્ત મનને પદે પરમ પાવને. યોગ વાસિષ્ઠમાં જ આ શ્લોક છે કે એવા પરમ પાવન પદમાં હું ક્યારે ચિર વિશ્રાંતિને, પરમ શાંતિને હું પ્રાપ્ત કરીશ. દ્રષ્ટાંત આપે છે મેરુ શૃંગ ઇવામ બુધઃ. જેમ બે પહાડની વચ્ચે એક નાની વાદળી સ્થિર થઈ ગયેલી હોય, જ્યાં પછી પવન આવે તો પણ એ વાદળીને હલવાનું રહેતું નથી. એ વાદળ ત્યાં શાંતિથી બે પહાડની વચ્ચે એની ગોદમાં બેઠેલું હોય છે. તો મુનિ કહેશે કે હું એવી પરમ શાંતિને ક્યારે પ્રાપ્ત કરીશ. કદાહમ ત્યક્ત મનને પદે પરમ પાવને ચિરમ વિશ્રાંતિ મેસ્યામી. એવી વિશ્રાંતિ, એવો આરામ, ચિર વિશ્રાંતિ, કે જે વિશ્રાંતિ ફરી પાછી ક્યારેય જતી ના રહે, એવી પરમ શાંતિને હું ક્યારે પ્રાપ્ત કરીશ. તો આવી જે તાલાવેલી તત્પરતા જે છે એ સાધનાનું એક અંગ છે. એટલે મહાપુરુષો કહે છે કે તમારી અને તમારા સાધ્યની વચ્ચે
જો કોઈ અંતર હોય તો એ અંતર માત્ર ઉત્સાહના અભાવનું અંતર છે. ઉત્સાહનો અભાવ, તાલાવેલીના અભાવનું જ અંતર છે. એટલે આપણી કે મન હોય તો માળવે જવાય, એમાં આ જ બતાવીશ. મન હોય તો એનો અર્થ શું? તત્પરતા હોય, તાલાવેલી હોય તો ગમે ત્યાં પહોંચાય. અહીંયા પણ એવી તત્પરતા, એવી પ્રાર્થના અહીંયા સાધક બતાવે છે. ભો સ્વામી, હે ભગવાન, હે પરમાત્મા, એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું વૈરાગ્ય રસથી પરિપૂરિત થઈ, આ દુઃખમય સંસારથી વિરક્ત થઈ, શાંત મનથી હું આપનું ધ્યાન કરતો બેઠેલો હોઉં, પરમ શાંતિને મેં પ્રાપ્ત કરેલી હોય, કે જે શાંતિને ઋષિમુનિઓ, સંતો, મહાત્માઓએ પ્રાપ્ત કરી, એવી શાંતિને હું ક્યારે પ્રાપ્ત કરીશ? જીવનમાં અશાંતિઓનો અનુભવ કરી કરી અને હું થાક્યો છું. એવો દિવસ જીવનમાં તું મને દેખાડ કે જે પછી શાંતિ કાયમ રહે, ફરી અશાંતિનો સ્પર્શ ક્યારેય પણ થાય નહીં. તો એવા શાંત સ્વરૂપમાં, એવી શાંત સ્થિતિમાં હું ક્યારે સ્થિત થઈશ? તો ભગવાનને આ સતત પ્રાર્થના થતી રહે. હું જેને પામવા માંગુ છું એના માટેની સતત લાલસા અંતરમાં અભિવ્યક્ત થતી રહે. એ સાધનાનું એક અંગ છે. શ્લોકને વિસ્તારથી કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.